મહત્વના સમાચારથી કરીએ શરૂઆત। હવે 7 દિવસ ગાજવીજ સાથે ત્રાટકશે વરસાદ। ગુજરાતીઓ ચોમાસાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ ગુજરાતથી જાણે ચોમાસું રિસાઈ ગયું હોય તેમ નજીક આવી નથી રહ્યું। 11 દિવસથી મુંબઈમાં ચોમાસું સ્થિર થઈ ગયું છે। ચોમાસાને આગળ વધવા માટે પરિબળો સાનુકૂળ નથી, જેની વચ્ચે અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવનો આવતા હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે। રાજ્યમાં 7 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે। દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ તૂટી પડશે। ગાજવીજ અને પવન સાથે વરસાદ પડી શકે। અમદાવાદમાં પણ હળવા વરસાદની આગાહી છે। દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમના પવન ફૂંકાતા વરસાદની આગાહી કરી છે। आने वाला 7 दिन हल्का से मध्यम बारिश होने का संभावना है, मेघ गर्जना के साथ। और ये जो डिस्ट्रिक्ट है ये मेनली आपका रहेगा दक्षिण गुजरात के सारे डिस्ट्रिक्ट है, और उत्तर गुजरात की जो दक्षिण और पूर्व क्षेत्र जो डिस्ट्रिक्ट्स है इसमें हल्का से मध्यम बारिश होने का संभावना है। 15 जून आसपास गुजरात में ચોમાસું બેસી જશે। આગાહીકાર જયપ્રકાશ માઢકની આગાહી। ગુજરાતમાં આ વખતે ચોમાસું મોડું આવી શકે છે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। હજુ તો મુંબઈથી પણ આગળ વધ્યું નથી, એટલે ગુજરાતમાં 25 જૂન આસપાસ ચોમાસું પહોંચે તેવા કોઈ અંધાણ નથી, જેની વચ્ચે ખેડૂતના હૈયા મલકાય તેવી આગાહી સામે આવી છે। અમરેલીના મોટા લીલિયાના જ્યોતિષ અને આગાહીકાર જયપ્રકાશ માઢકે ચોમાસાને લઈને મોટી આગાહી કરી છે। તેમના મતે 15 જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસું પહોંચી જશે। 9 જૂન આસપાસ સારો વરસાદ થઈ શકે છે। 26 જુલાઈથી 20 ઓગસ્ટ વચ્ચે ખૂબ સારો વરસાદ થઈ શકે। 15 જૂન આસપાસ ચોમાસું છે પહોંચી જશે અને 21 જૂન સુધી બુધ અને ગુરુ સાથે હોવાથી વરસાદ સારો જોવા મળશે। એમાં 9-6 આસપાસ વધારે વરસાદ જોવા મળશે, કારણ કે બુધ ગુરુની યુતિ છે। ગુજરાતમાં કોરોનાના કેસ 500 ને પાર। અમદાવાદમાં કોરોનાની બ્રેક ફેલ। ગુજરાતમાં કોરોનાએ ફરી એકવાર ઉથલો માર્યો છે। રાજ્યમાં મોટા શહેરોમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે। 4 વર્ષ બાદ પાછા આવેલા કોરોનાએ ફરી એકવાર ભયનો માહોલ ઊભો કરી દીધો છે। ગુજરાતમાં કોરોનાના કેસ 500 ને પાર પહોંચી ગયા છે। અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 70 કેસો નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે। અમદાવાદમાં કોરોનાના કુલ 320 એક્ટિવ કેસ છે। અમદાવાદના પશ્ચિમ ઝોનમાં કોરોનાનું સંક્રમણ સૌથી વધારે છે। આ તરફ પશ્ચિમ ઝોનમાં એક્ટિવ કેસની સંખ્યા 107 પર પહોંચી છે। અમદાવાદના ઉત્તર પશ્ચિમ ઝોનમાં 94 અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 55 કેસ નોંધાયા છે। આ સાથે અમદાવાદના દક્ષિણ ઝોનમાં કોરોનાના 26 કેસ અને મધ્ય ઝોનમાં કોરોનાના કેસ 6 નોંધાયા છે। આ તરફ સુરતમાં પણ મુંબઈથી પરત આવેલ 7 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે। તો આ તરફ રાજકોટમાં કોરોના વકર્યો, 7 નવા કેસ નોંધાયા। 6 પુરુષ અને 1 સ્ત્રીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો। અત્યાર સુધીમાં રાજકોટમાં કુલ 68 કેસ નોંધાયા। કોરોના વચ્ચે બેવડી ઋતુની અસરે લોકોની ચિંતા વધારી છે। સોલા સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહમાં 12,000થી વધુ દર્દીઓ ઓપીડીમાં નોંધાયા। મેરાકુવા ગામની દૂધ મંડળીમાં મૃતક સભાસદોના નામે પૈસા ઉપાડ્યા। વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના મેરાકુવા ગામની દૂધ મંડળીમાં ઉચાપત મામલે હવે મોટો ખુલાસો થયો છે। સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે મેરાકુવા ગામની મંડળીમાં કૌભાંડ થયું હોવાનું અને મૃતકોના નામે પૈસા ઉપાડ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો, જેને લઈને મંડળીના મંત્રી વિક્રમ પરમાર સામે આવ્યા। તેમણે આક્ષેપો મુદ્દે સ્વીકાર્યું કે તેમણે મૃતક સભ્યોના ખાતામાંથી પૈસા ઉપાડી જાતે સહી અને અંગૂઠા કરીને રકમ ઉપાડી હતી। મંત્રી પરમારે દાવો કર્યો કે રૂપિયા મંડળીના હિત માટે ખર્ચ્યા હતા। તો સાથે જ વરસડા ગામની ડેરીના મંત્રી પર પણ રૂપિયા 3,64,000ની ઉચાપતના આક્ષેપ કર્યા। સાથે જ સાવલી વિધાનસભામાં અનેક ભ્રષ્ટાચારના કામ થયા છે, તો ધારાસભ્ય ત્યાં કેમ બોલતા નથી તેવો સવાલ પણ ઊભા કર્યા। વાત ખાતી છે, ખોટી છે, હું શું કહું છું, તમે એ બી તપાસ કરો ને। મારા પર કેતનભાઈ આક્ષેપ કર્યા છે, મારી વાત સાંભળો, મારા પર કેતનભાઈ આક્ષેપ કર્યા કે મેરાકુવા મંડળીની અંદર આવું થયું છે, તો વરસડા મંડળીની અંદર હાલમાં આવું ચાલી રહ્યું છે, તો એ કેમ ના તપાસ થઈ? તમે ફરિયાદી થઈ શકો છો? આજે આપણા સાવલી ડેસર તાલુકાની અંદર ખાન ખનીન ચાલી રહ્યું છે, ખૂબ માફિયા ચાલી રહ્યા છે, એની તપાસ કેમ નહીં કરતા ધારાસભ્ય કરતા? આ મંડળી દેખાય છે। મોડાસાના ગામડાઓમાં મંજૂર થયેલા રોડ 3 વર્ષથી ન બનતા લોકો વિફર્યા। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલા ફરેડી ગામથી અણદાપુર ગામે જવાનો રસ્તો મંજૂર થયાને 3 વર્ષ જેટલો સમય વીતી ગયો, છતાં હજુ સુધી આ રસ્તો નહીં બનતા અવર જવર કરતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। આ રોડ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મંજૂર કરવામાં આવ્યો હતો, પરંતુ તંત્રના ભ્રષ્ટ બાબુ અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે આ રોડ હજુ સુધી બન્યો નથી। સ્થાનિકોએ અનેકવાર માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરી છે, છતાં તેમને ગેરમાર્ગે દોરવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા અને ગ્રામજનોને સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી। તેમને લોલીપોપ આપી દેવાય છે અને મીટિંગના બહાનાઓ કાઢી વાત ટાળી દેવાય છે। ઘણી વખત તો ફોન પણ ઉપાડવામાં આવતા નથી। ત્યારે આ રોડ ભ્રષ્ટાચારના ભરડામાં સપડાયો હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે, જેથી ગ્રામજનો આકરા પાણીએ જોવા મળી રહ્યા છે અને સત્વરે કામગીરી શરૂ કરાય તેવી માંગ કરી છે। ભવિષ્યમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે।
પાલનપુર જિલ્લા કલેક્ટર કચેરીએ હજારો ખેડૂતોએ એકઠા થઈ વિરોધ નોંધાવ્યો. થરાદથી અમદાવાદ વચ્ચે એક્સપ્રેસ હાઈવેની કામગીરીને લઈને જમીન સંપાદનની પ્રક્રિયા શરૂ કરાઈ છે, જેમાં ખેડૂતોને પોતાની જમીનોના પૂરતા ભાવ ન મળતા હોવાના ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. છેલ્લા કેટલાય સમયથી આ મુદ્દે લાખણી, દિયોદર અને કાંકરેજના ખેડૂતો લડત લડી રહ્યા છે. ત્યારે આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી અને આવેદનપત્ર આપ્યું છે. જમીનના પૂરતા ભાવ આપવા માંગ કરી છે. જો માંગ નહીં સ્વીકારાય તો આગામી દિવસોમાં ગાંધીનગર સુધી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જૂનાગઢના વિસાવદરની વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવારનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. વિસાવદરમાં કુલ 16 ઉમેદવારો વચ્ચે જંગ જામશે. આજે ઉમેદવારી પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો. કુલ 19 લોકોએ ફોર્મ ભર્યા હતા. અંતિમ દિવસે અપક્ષના 3 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા હતા. હવે વિધાનસભા પેટા ચૂંટણીમાં 16 ઉમેદવાર મેદાનમાં છે. આ તરફ કડી વિધાનસભાની પેટા ચૂંટણીનું ચિત્ર પણ સ્પષ્ટ થઈ ગયું છે. ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે કુલ 18 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા અને અંતિમ દિવસે 10 ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા હવે 8 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. તો કડી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને તૈયારીઓ તેજ થઈ ગઈ છે. બંને પક્ષના નેતાઓ વચ્ચે પ્રચાર યુદ્ધ શરૂ થઈ ગયું છે. કડીમાં ભાજપ દ્વારા પ્રચારના શ્રી ગણેશ કરી દેવામાં આવ્યા છે. ભાજપના ઉમેદવાર અને ભાજપના નેતાઓએ પ્રચાર શરૂ કર્યો છે. વિધાનસભામાં આવતા ગામોમાં જઈ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ગામે ગામ જઈ બેઠકો કરવામાં આવી રહી છે. કડી બેઠક કબજે કરવા કોંગ્રેસે પણ એડી ચોટીનું જોર લગાવ્યું છે. કડી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસે આજે પ્રચારના શ્રી ગણેશ કર્યા. કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાએ અંતરિયાળ વિસ્તારથી પ્રચારની શરૂઆત કરી. શિક્ષણ અને મોંઘવારીના મુદ્દાને લઈને લોકો પાસે મત માંગવા પહોંચ્યા. ઓબીસી મતોથી પ્રભાવિત મત વિસ્તારોમાં મતદારોને મત આપવા અપીલ કરી. પ્રચારમાં પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર સહિત કોંગ્રેસના હોદ્દેદારો અને આગેવાનો પણ જોડાયા હતા. આ તરફ વિસાવદરમાં ચૂંટણી પ્રચાર વચ્ચે ભાજપ અને આપ વચ્ચે શાબ્દિક વોર શરૂ થયું છે. વિસાવદરના રાજકારણમાં હવે આંસુની એન્ટ્રી થઈ ગઈ છે. ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ પર આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ પ્રહાર કર્યા. એક ગામમાં પ્રચાર દરમિયાન ગોપાલે કહ્યું કે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ મગરના આંસુ પાડે છે. હારની બીક લાગી એટલે રોવા માંડ્યા. પહેલા ખેડૂતના આંસુ નહોતા દેખાતા. સાતલપુરના ચારંડા ગામના સુકાન મહિલાઓને સોંપાઈ દેવાયું છે. સાતલપુરના ચારંડા ગામની ચૂંટણીમાં વેરઝેરની બદલે એકતા જોવા મળી. સરહદી વિસ્તાર સાતલપુરના છેવાડાના ચારંડા ગામ પહેલા બોરુડાળ જૂથ ગ્રામ પંચાયત સામેલ હતું અને આ વર્ષે તેનું વિભાજન થતાં ચારંડા ગ્રામ પંચાયત અલગ પડી. આ વર્ષે પ્રથમ વખત જ ચૂંટણી થવા જઈ રહી છે, પરંતુ ગામના તમામ સમાજના લોકો એક થઈ સહમતિથી ગ્રામ પંચાયત સમરસ કરી અને સરપંચ સહિત 8 મહિલા સભ્યોને બિનહરીફ કર્યા. ચારંડા ગ્રામ પંચાયતની પ્રથમ ચૂંટણીમાં પ્રથમ વખત સુકાન ગામની મહિલાઓને સોંપવામાં આવ્યું છે, જેમાં ન માત્ર મહિલા એક જ સરપંચ છે, પરંતુ મહિલા સરપંચની સાથે તમામ સભ્યો પણ મહિલા જ છે. એટલે કે સરપંચ સહિત અન્ય 8 મહિલા સભ્યો મળી ગ્રામ પંચાયતનું સુકાન સંભાળી રહી છે. એટલે પાટણ જિલ્લા પંચાયત સાંતલપુર પ્રથમ એવો તાલુકો હશે કે જ્યાં એક ગ્રામ પંચાયતમાં તમામ મહિલા સભ્યો ગામના વિકાસનો રથ આગળ વધારશે. ચારંડા ગામ સરપંચ તરીકે સેજીબેન દુદાભાઈ ચૌધરી અને ઉપસરપંચ તરીકે જનકબા જુજારસિંહ જાડેજાને બિનહરીફ જાહેર કર્યા છે, જેથી ગામના લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે.